નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ। આજના મુખ્ય સમાચાર જોઈએ તો જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા નોંધાઈ। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। 12:37 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા નોંધાઈ। ગોંડલથી 24 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું। આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા। જેતપુર શહેર અને તાલુકામાં આજે બપોરે ધડાકા સાથે ધરતી ધ્રુજી ઉઠતા લોકો દોડીને ઘર અને દુકાનોની બહાર નીકળી ગયા હતા। 21 વર્ષ પહેલાની ભૂકંપની યાદો તાજી કરી ભૂકંપની ભયાનકતા અંગે ચર્ચા વિચારણા કરતા હતા। જેતપુર શહેરમાં આજે ભેદી ધડાકાનો પ્રચંડ અવાજ સાથે ધરતી ધ્રુજી ઉઠી હતી, જેના કારણે ઘરે રસોઈ બનાવતી ગૃહિણીઓ, દુકાનની અંદર વેપાર કરતા વેપારીઓ તેમજ નોકરી ધંધો કરતા સૌ કોઈ ઘર, દુકાન અને ઓફિસની બહાર દોડીને નીકળી ગયા હતા। જ્યારે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો લિફ્ટને બદલે દાદરાથી ઝડપથી ઉતરીને બહાર નીકળી ગયા હતા। થોડી જ વારમાં ચારે બાજુ શું ભૂકંપ આવ્યોનો શોરબકોર થવા લાગ્યો હતો। જેતપુર શહેર અને તાલુકાના મોટાભાગના ગામડાઓમાં લોકોએ ધડાકા સાથે આંચકો અનુભવ્યો હતો, તેમજ 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપની યાદ તાજી કરી હતી। ટીડીઓએ ભૂકંપની પુષ્ટિ આપી આ અંગે મામલતદાર ગિનિયાને જણાવ્યું હતું કે આ ધડાકા અને ભૂકંપ વિશે ટીડીઓ કુક્ષિયાને તપાસ કરવાનું જણાવ્યું છે। ટીડીઓ કુક્ષિયાએ જણાવ્યું હતું કે આ ભૂકંપ જ હતો અને જેતપુર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધડાકો અને આંચકો અનુભવાયો હતો। જો કે ભૂકંપની તીવ્રતા તેમજ કેન્દ્ર બિંદુ વિશે તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું। તો મળીશું નવા વિડીયોમાં। નમસ્કાર।